વડોદરાના વાઘોડિયામાં મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરનાર ભાજપ કાર્યકરને જામીન મળતા જ સીન સપાટા કર્યા। સપ્ટેમ્બર મહિનામાં આકાશ ગોહિલ નામના ભાજપ કાર્યકરે વાઘોડિયામાં મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું। જામીન પર છૂટ્યા બાદ તરત જ ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાએ યોજેલ સમૂહ લગ્નના સ્ટેજ પર નોટો ઉડાવતા દેખાવ છે, જે બાદ હવે નવો વિવાદ શરૂ થયો છે। મુખ્યમંત્રી જે સ્ટેજ પર જવાના છે ત્યાં આરોપીના ફુલહાર થતા કોંગ્રેસ પ્રવક્તાએ સવાલ ઉઠાવ્યા છે। મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે વાઘોડિયા સમૂહ લગ્નના ડાયરામાં આકાશ ગોહિલના ફુલહાર અને નોટો ઉછાળતો વિડીયો સામે આવ્યો છે। ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સવાલ ઉઠાવ્યા છે। તેમણે જણાવ્યું કે દુષ્કર્મનો આરોપી ભાજપના ધારાસભ્યનો ખાસ માણસ છે। ગૃહમંત્રી ગુંડાઓનું લિસ્ટ બનાવે છે, ત્યાં મુખ્યમંત્રી જ્યાં આવવાના છે ત્યાં આરોપીઓના ફુલહાર થાય છે। ભાજપના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ છે, એ સાબિત થાય છે। આમ કાયદો અને વ્યવસ્થાને મુદ્દે ભારતીય જનતા પાર્ટીનો બેવડા ધોરણ જનતા સમક્ષ દેખા હોવાનું જણાવીને તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। એક તરફ ગૃહમંત્રી મોટી વાતો કરે છે કે અમે કોઈ ચમરબંધીઓને છોડીશું નહીં, ગુનેગારોનું લિસ્ટ બનાવી રહ્યા છે અને ગુનેગારોના ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે, આવી બધી મોટી વાતો કરી રહ્યા છે। બીજી તરફ આકાશ ગોહિલ નામનો એક આરોપી કે જે દુષ્કર્મનો આરોપી છે, બલાત્કારનો આરોપી છે, પરણીતાને ફોન કરીને પૂછ્યું હતું એણે કે તું ઘેર એકલી છે, અને પછી એના ઘેર જઈને દુષ્કર્મ આચર્યું હતું ને એના ઉપર કેસ થયો હતો। પરણીતા કેસ કરવા માટે થઈને 8 કલાક પોલીસ સ્ટેશનમાં બેઠી હતી, છતાં પણ એ બહેનનો કેસ મોડો લેવામાં આવ્યો અને ખૂબ જ દબાણથી લેવામાં આવ્યો। વડોદરાના ધારાસભ્ય સાથે આ સંકળાયેલો વ્યક્તિ ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રશ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે, હાર પહેરાવવામાં આવે છે, રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે। જામીન ઉપર છૂટેલો આરોપી એ આ સ્ટેજ ઉપર જઈને રૂપિયા ઉડાડે છે। અત્રે એ પણ માહિતી છે કે આ એ જ સ્ટેજ છે જેના ઉપર આ સમૂહ લગ્નમાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આવવાના છે। જે કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી આવવાના હોય એના સ્ટેજ ઉપર આવા બલાત્કારના આરોપીઓ એ પૈસા ઉડાડે, હાર પહેરાવવામાં આવે। મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અને ચાવવાના દાંત અલગ છે। જો હકીકતમાં એમણે ગુંડાઓ ઉપર કે બુટલેગરો ઉપર કે આરોપીઓ ઉપર સખત એક્શન લેવું હોય તો સૌથી પહેલાં આવા કાર્યક્રમોની અંદર મુખ્યમંત્રીશ્રીએ જવાનું ટાળવું જોઈએ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।